હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાનું છે લીલી તુવેરનું શાક। તો તેના માટે આપણે લીલું લસણ, લીલા ધાણા અને લીલી મેથી આપણે આ ત્રણેય વસ્તુ લઈ લીધું છે અને હવે આપણે એને કટ કરી લઈશું, સુધારી લઈશું એમ ઝીણું ઝીણું। હવે આપણે લીલી મેથી કટ કરી લઈશું। હવે આપણે લીલા ધાણા કટ કરી લઈશું। આ આપણે બધું ધોઈને કોરું પાડીને પછી જ બધું કટ કરવાનું છે। તો આપણે લીલું લસણ, લીલી મેથી, લીલા ધાણા કટ થઈ ગયું। આપણે એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે, આદુ, 3 મરચાં અને આ તુર બાફેલી છે, 1 ટમેટું ને 1 ડુંગળી, આ બધું આપણે લઈ લેવાનું। હવે આપણે એની ગ્રેવી કરી લેવાની છે આ બધાની। તો આપણે આ ગ્રેવી તૈયાર છે ડુંગળીની, આ છે ટમેટાની અને આદુ, મરચાં, લસણની ત્રણેય આપણે મિક્સ કરી લીધી છે। હવે આપણે આમાં તેલ ગરમ કરવા નાખી દઈશું। આપણે 2 પાવડા જેવું તેલ નાખવાનું છે, વધારે આપણે તેલ નથી નાખવાનું, ઓછા તેલમાં જ આપણે બધી વસ્તુ બનાવવાની છે। તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી જેવી રાઈ નાખી દેવાની છે। હવે આ જો આપણે રાઈ સરસ મજાની સતળાઈ ગઈ। હવે આપણે એમાં જીરું નાખી દઈશું 1 ચમચી જેવું, 1 ચમચી જેવી હિંગ। હવે આપણે આ લીલી મેથી નાખી દઈશું। જો આવી રીતે એને સરસ મજાની ચડી જવા દેવાની, પછી આપણે લીલું લસણ નાખી દઈશું। હું આ અલગ જ રીતે બનાવું છું શાક, તમે કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો જરૂરથી હો। અને આપણે ડુંગળીની ગ્રેવી નાખી દઈશું। હવે ટમેટાની ગ્રેવી નાખી દઈશું અને આદુ, મરચાં, લસણની। આ બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું આપણે। આવી રીતે બધું સરસ મજાનું ચડવા દેવાનું સારું એવું। તમને એમ થતું હશે કે આ બેન બધા જ શાકમાં મેથી નાખી, પણ જો તમે મેથી ખાવ તો હેલ્થ પણ સારી રહે। અને આપણે જો 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને આ આપણે લાલ મરચું નાખવાનું છે 2 ચમચી। અને આવું સરસ મજાનું આ પણ મિક્સ આપણે કરી લઈશું। તો આવી રીતે આપણે એને ઢાંકીને ઘડીક વાર રહેવા દઈશું, 10 થી 15 મિનિટ આપણે રહેવા દેવાનું એમ। જો આપણે 10 મિનિટ 15 મિનિટ થઈ ગયા, તો સરસ મજાનું છૂટું તેલ થઈ ગયું। હવે એમાં ચપટી એવી ખાંડ નાખવાની। ખાંડ નાખવાથી તમારા શાકમાં વધારે પડતો ટેસ્ટ સારો આવે છે। હવે આ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું। હવે આ લીંબુનો રસ, ખાંડ અને આપણે આ લીંબુનો રસ નાખવાથી ખાટો મીઠો સરસ મજાનો ટેસ્ટ શાકમાં આવે છે, એટલા માટે આપણે થોડી એવી ખાંડ નાખવાની। જો તમને ન ભાવતી તો તમે 5 દાણા, આપણે આ બાફેલી તુર લીધી છે, એમનામ તમારે બનાવવું હોય તો તમે કુકરમાં બનાવી શકો છો। આવી રીતે ન બનાવી શકો કારણ કે તમારા દાણા ચડે નહીં, કાચા રહે, એટલે આપણે બાફીને લઈ લીધી છે। અને આપણે વધારે કૂણી લઈશું તો વધારે શાક મીઠું સરસ થઈને તૈયાર થાય એમ। હવે આપણે એને ઢાંકીને ઘડીક રહેવા દેવાનું છે। તમને હું કહેતી હતી વશમાં કે હું મેથી બધા શાકમાં એટલા માટે નાખું છું કે તમારી હેલ્થ પણ સારી રહે
આમ તો તમે ન ખાઈ શકો મેથી. તમે થેપલા બનાવો તો એમાં ઓઇલ આવે એટલે તમને નડે, એમ કે તેલ આવે એટલે નડે. અને આ શાકમાં નાખીને તમે ખાઓ ને તો તમને નડે પણ નહીં અને હેલ્થ પણ સારી રહે. અને બધા શાકમાં આપણે મેથી નાખીને ખાવી જરૂર. આપણા બાળકો એમનામ ના ખાય એટલા માટે તમે બધા શાકમાં નાખજો. જો તમારી પાસે લીલી ન હોય તો તમે કસૂરી મેથી પણ થોડી અમથી નાખજો. ટેસ્ટ પણ સારું આવશે. તમે એક વખત ટ્રાય કરો આવી રીતે બનાવવાનું, ટેસ્ટ સારો આવશે એમ. અમે તો ઘરમાં બધાય, જો અમારા ઘરમાં પહેલાં કોઈ નહોતું ખાતું, પણ મેં આવી રીતે ટ્રાય કરી તો પણ ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્થ પણ સારી રહે છે. એકવાર તમે ટ્રાય કરજો. અને જો તમે પણ નાખતા હોય તો પણ કમેન્ટમાં મને કહેજો. અને તમે કેવી રીતે ગ્રેવીવાળું શાક બનાવો છો એ પણ મને કહેજો. જો આપણું આ શાક સરસ મજાનું ચડીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આમાં આપણે સહેજ પણ પાણી નથી નાખ્યું તો પણ આટલું સરસ બનીને શાક તૈયાર થઈ ગયું છે. આવી જ રીતે તમે બનાવો, સરસ મજાનું આ શાક બનીને તૈયાર થાય છે. અને આ પરથી આ જો આપણે લીલા ધાણા અને લીલું લસણ બે પણ આપણે ઉપરથી નાખી દેવાનું છે. જો આપણું શાક બનીને તૈયાર છે, હવે આપણે કાઢી લઈશું. જો કેટલું સરસ શાક